નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 12. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ વિશે અભ્યાસ કરીશું. યુનિટ 3 રીડ 1 સુધી દ્વિતીય એકમ કસોટીમાં અભ્યાસક્રમ હતો અને હવે આગળ આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલથી આ પાઠની શરૂઆત કરીશું. રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અથવા તો નાના નાના પ્રયોગો. આપણને આ પાઠની અંદર નાના નાના એક્સરસાઇઝ સ્વરૂપે પદ્ધતિઓ, પ્રયોગો આપેલા છે કે જેની મદદથી આપણે તણાવને દૂર કરી શકીએ. આ પાઠમાંથી શોર્ટ નોટ્સનો ઉપયોગ વધારે થાય છે. ફર્સ્ટ, શોર્ટ મેડિટેશન 1. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના માધ્યમથી આ પાઠને સમજવા માટે તમારે ટેક્સ્ટબુક જોડે રાખવાની. મેડિટેશન એટલે કે ધ્યાન, ચિંતન, મનન. તો પહેલું જે આપણને એક્સરસાઇઝ આપેલી છે તે એક્સરસાઇઝ છે લઘુ ધ્યાન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ, આંખો બંધ કરી દો. ચૂઝ અ વર્ડ હાર્મની, ટ્રાન્ક્વેલિટી, સિરિનિટી. અહીંયા આપણને જે શબ્દ આપેલા છે તે શબ્દને આપણે પહેલાં સમજીશું. ધ્યાનસ્થ અવસ્થામાં બેસી જવું અને ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા બાદ હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સિરિનિટી, પીસ અને રિલેક્સ જેવા શબ્દોનું ચિંતન મનન કરવાની વાત છે. સિમ્બોલાઇઝ કરવાની વાત છે. કામનેસ એટલે કે શાંતિ. હાર્મની એટલે કે સંવાદિતા. ટ્રેન્ક્વિલિટી એટલે સુખ, શાંતિ. સિરિનિટી એટલે પણ શાંતિ અથવા તો ગંભીરતા. પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે કે વિશ્રામપૂર્ણ સ્થિતિ. તો ધ્યાનસ્થ અવસ્થામાં બેસ્યા બાદ આપણે આ શબ્દોનું ચિંતન મનન કરવાનું છે. ત્યારબાદ કહે છે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. વિઝ્યુલાઇઝ એટલે કે કલ્પના કરવી. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. આપણે આપણા મનની અંદર આ શબ્દોનું એ રીતે ચિંતન મનન કરવાનું છે કે એનું ચિત્રાત્મક દ્રશ્ય જે છે તે આપણા મનની અંદર ઉપસ્થિત થાય. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. તમને જ્યાં સુધી આ શબ્દોથી અનુભૂતિ થાય ત્યાં સુધી તમારા સ્થિતિમાં બેસી રહેવું. ઓપન યોર આઈઝ અગેન અને ત્યારબાદ તમારે આંખને ખોલવી. આ છે શોર્ટ મેડિટેશન નંબર 1. આ શોર્ટ મેડિટેશનને તમે આ ચિત્રની મદદથી સમજી શકો છો કે ટટ્ટાર ધ્યાનસ્થ અવસ્થામાં બેસીને હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સિરિનિટી, કામનેસ, પીસ જેવા શબ્દોનું ચિંતન મનન કરવું અને માનસિક તણાવને દૂર કરવો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવે છે શોર્ટ મેડિટેશન નંબર 2 એટલે કે લઘુ ધ્યાન 2. હવે આ પદ્ધતિની અંદર આપણને બીજું ધ્યાન સૂચવવામાં આવ્યું છે. પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક એટલે કે કાપડનો ટુકડો. અ સ્ટોન એટલે કે પથ્થર. પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો. ઓર એનીથિંગ ધેટ અપીલ્સ ટુ યુ. અપીલ્સ એટલે કે તમને ગમતું. તમને ગમતા કોઈ પણ કાપડનો ટુકડો, પથ્થરનો ટુકડો અથવા લાકડાના ટુકડાને તમે તમારા હાથમાં લો. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ્સ. અને ત્યારબાદ આંખો બંધ કરીને આ વસ્તુઓનો સ્પર્શ કરો,
સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને 2 મિનિટ સુધી આ કાર્યને કરો. એની મદદથી પણ તમારો તણાવ દૂર થઈ જશે. ત્યારબાદ ત્રીજી એક્સરસાઇઝ આપેલી છે, ગેટ યોર બ્રેન ઓક્સિજન હિટ. તમારા મગજને ઓક્સિજન વાયુ પૂરો પાડો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. અડધી સમસ્યા તો એટલે જ ઊભી થાય છે કે આપણે પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ જે છે તે લેતા નથી. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. જ્યારે આપણે ચિંતામાં હોઈએ છીએ એટલે કે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે બહુ જ ઉપર છલ્લું શ્વાસ લઈએ છીએ, એટલે કે શ્વાસને આપણે ઊંડા લેતા નથી. તો when we get stressed, we tend to hold our breath or only in a shallow way. shallow way એટલે કે છીછરું અથવા ઉપર છલ્લું. Using only the top part of our lungs એટલે કે ફેફસા. આપણે માત્ર ને માત્ર ફેફસાના ઉપરના ભાગથી જ શ્વાસ લઈએ છીએ, એટલે કે પૂરેપૂરા ફેફસામાં આપણો શ્વાસ જતો નથી. In order to deepen your breathing and get oxygen all the way up into the brain, again do the following exercise for 2 minutes. આપણા મગજને પૂરતો પ્રાણવાયુ મળી રહે એના માટે નીચે જે આપણને એક્સરસાઇઝ આપેલી છે તે 2 મિનિટ સુધી કરવી જોઈએ. ફર્સ્ટ છે, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. હાથની બંને હથેળીઓને એકબીજાની સાથે ઘસવી જોઈએ જેથી કરીને ઉર્જા ઉત્પન્ન થાય. બીજું છે, પ્લેસ યોર પામ્સ ઓન વન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે કે ડૂંટી અથવા તો નાભી. આપણા પેટના વિસ્તારમાં જે ડૂંટી આવેલી છે તે ડૂંટી ઉપર પામ્સ એટલે કે હથેળીને એકબીજા ઉપર રાખીને મૂકવી જોઈએ. બ્રેથ કોન્શિયસલી into your belly એટલે કે પેટ, સ્ટમક. મેકિંગ યોર પામ્સ રાઇઝ ઇન એવરી બ્રેથ. આપણે પેટથી શ્વાસ લેવાનો છે અને સજાગપૂર્વક શ્વાસ લેવાનો છે. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. અને કલ્પના કરવાની છે કે આપણા મગજમાં પ્રાણવાયુ જે છે તે જઈ રહ્યો છે. ક્રાઉન પુલ. હવે આવે છે જે એક્સરસાઇઝનું નામ શું છે? ક્રાઉન પુલ એટલે કે માથાને ઉપરની તરફ ખેંચવું. ક્રાઉન એટલે કે માથાનો ઉપરનો ભાગ, બરાબર? આ જે ભાગ છે એને આપણે ક્રાઉન કહીશું. When we breathe, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. શબ્દોને સમજી લઈએ. ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપરીના હાડકાં. ક્રેનિયલ એટલે ખોપરી અને બોન્સ એટલે હાડકાં. ત્યારબાદ છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે ખોપરીમાં રહેલું પ્રવાહી, અને જે સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપરીના હાડકામાં રહેલ ખોપરીનું પ્રવાહી જે છે તે પ્રવાહી આપણા કરોડરજ્જુ અને આપણા મગજ સુધી આસાનીથી વહી શકે છે. સ્કલ એટલે પણ ખોપરી. વેન વી ટેન્સ ઓર અપસેટ. જ્યારે આપણે ટેન્સ અને અપસેટ થઈ જઈએ છીએ એટલે કે તણાવ અને ચિંતામાં આવી જઈએ છીએ ત્યારે આપણે યોગ્ય રીતે શ્વાસ લેતા નથી. વી ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. એનું પરિણામ શું આવે છે? ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક. આપણા ખોપરીમાં રહેલા હાડકાઓ એકબીજાની સાથે સ્ટક એટલે કે જકડાઈ જાય છે. સો દેટ ધ ફ્લુઇડ, જેની મદદથી પેલું પ્રવાહી જે છે, જેના કારણે જે પ્રવાહી જે છે એ સર્ક્યુલેટ એટલે કે યોગ્ય રીતે ફરી શકતું નથી.
The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. જ્યારે આપણે માથાને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે શ્વાસને આપણે આપણા મગજ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આ પ્રવાહી જે છે તે પ્રવાહી ખોપરીમાં હકારાત્મક રીતે વહેવા લાગે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. ફરીથી આ શબ્દને સમજી લઈએ. એક નવો શબ્દ છે તમારા માટે, નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંતુઓ. તો આપણા ચેતાતંતુઓ જે છે એને શાંતિ મળે છે અને કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. માથાનો દુખાવો દૂર થાય છે, સ્ટ્રેસ તણાવ દૂર થાય છે અને આપણે ક્લિયરલી વિચારી શકીએ છીએ. યુ થિંક ક્લિયરલી. હવે માથાને ઉપરની તરફ ખેંચવું કઈ રીતે? તો માથાને ઉપરની તરફ ખેંચવા માટે આપણને અહીંયા એક નાનકડી એક્સરસાઇઝ આપેલી છે. પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળી. લાઈક કોમ્સ. કોમ્સ એટલે કાંસકો. કોમ્સ એટલે કાંસકો. આપણા હાથમાં રહેલી આંગળીઓને કાંસકાની જેમ આપણે આપણા માથા ઉપર ફેરવવાની છે. ટોપ ઓફ યોર હેડ. ટોપ ઓફ યોર હેડ એટલે કે માથાનો ઉપરનો ભાગ. સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એન્ડ ધ ફ્રન્ટ. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ. સ્કાલ્પ એટલે કે ટાલ. એટલે કે માથાના ઉપરના ભાગમાં રહેલી ચામડી જે છે એને સ્કાલ્પ કહેવામાં આવે છે. સ્કાલ્પ એટલે ટાલ અથવા માથાના ઉપરના ભાગમાં રહેલી ચામડી. તો આપણા માથાના ઉપરના ભાગમાં જે ચામડી છે ત્યાં જે વાળ છે તે વાળને આપણે હાથની હથેળીની મદદથી કાંસકીની જેમ હલાવવાના છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ on the midline of the head and repeat the process. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. બરાબર. આ એક્સરસાઇઝને આપણે એક ચિત્રની મદદથી પણ સમજૂતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્રાઉન પુલ એક્ટિવિટી. બરાબર. જે આપણું આ જે ભાગ છે એ ભાગને આપણે સ્કાલ્પ કહીશું. બરાબર. આ ભાગને આપણે સ્કાલ્પ કહીશું. બરાબર. અને આપણી હાથની હથેળી જે છે એની મદદથી આપણે કાંસકીની હાથની હથેળી અને જે આપણી આંગળીઓ છે એને કાંસકાની મદદથી આપણે આ રીતે આપણા માથાના ઉપરના ભાગમાં રહેલી ચામડીને બ્લડ સર્ક્યુલેટ થાય તે પ્રમાણે આ પ્રવૃત્તિ કરવાની છે, જેથી કરીને આપણો સ્ટ્રેસ જે છે તે દૂર થાય. ત્યારબાદ હવે આવે છે મેન્ટલ ક્વિક ફિક્સ. આ મેન્ટલ ક્વિક ફિક્સ એટલે ક્વિક એટલે કે ઝડપથી. તો નાની નાની મુદ્દા પ્રમાણેની પ્રયુક્તિઓ આપેલી છે મેન્ટલ ક્વિક ફિક્સની અંદર. બરાબર છે. પહેલી જે પ્રયુક્તિ છે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. આપણને મનગમતું મ્યુઝિક વગાડવું જોઈએ અને તે મ્યુઝિક ઉપર નાચવું જોઈએ. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન. બરાબર. નાચવાની પ્રવૃત્તિઓની મદદથી આપણા મગજના જમણા ભાગને એક્સરસાઇઝ થાય છે અને આપણું જે બ્રેઇન છે તે રીબેલેન્સ થાય છે. ત્યારબાદ છે ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક એટલે કે માછલી ઘર. એક માછલી ઘર લાવવું જોઈએ અને માછલી ઘરમાં જે માછલીઓ તરી રહી છે તેને નિહાળવું જોઈએ. તો માછલી ઘરમાં તરતી માછલીઓને નિહાળવાથી પણ માનસિક તણાવ દૂર થાય છે. અહીંયા એક શબ્દ આપેલો છે લેંગ્વિડલી. લેંગ્વિડલી એટલે કે ધીરે ધીરે. ત્યારબાદ છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેન્ડ. આપણા જીવનની તમામ ચિંતાઓ જે છે એને કાગળના ટુકડા ઉપર લખી નાખવી જોઈએ અને આપણા મગજમાંથી એ
દૂર થઈ જશે. ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક, પ્રકૃતિના કુદરતી સાનિધ્યમાં ચાલવું જોઈએ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, વર્તમાનમાં રહેવું જોઈએ, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવી જોઈએ નહીં. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. એવું આપેલું છે કે સ્નાન કરતાં કરતાં પણ ગીત ગાવું જોઈએ અને શેમ્પૂ બોટલનો એક માઇક્રોફોન તરીકે ઉપયોગ કરવો જોઈએ. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી, મિસ્ટેક્સ આર ઓકે. આ જગતમાં કોઈ પણ પૂર્ણ નથી અને ભૂલો થાય જ, માણસ માત્ર ભૂલને પાત્ર. તો ભૂલ જે છે, ક્ષતિઓ જે છે તે ક્ષમા યોગ્ય છે એવું આપણે માનવું જોઈએ. ડિલીટ ધ ફ્રેઝ ધેટ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલેરી. આપણા શબ્દ ભંડોળમાંથી હું આ કામ નહીં કરી શકું એવું વાક્ય કાયમ માટે ડિલીટ કરી નાખવું જોઈએ. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. હું આ કામ નહીં કરી શકું એ બાબત કેવી છે? એ બાબત કોઈ પણ રીતે કન્સ્ટ્રક્ટિવ નથી, એટલે કે એનાથી કોઈ સર્જન થતું નથી અને આપણી સંભાવનાઓને તે બ્લોક કરી નાખે છે, એટલે કે આપણી સંભાવનાઓ જે છે તેમાં તે અવરોધ ઊભો કરે છે. ત્યારબાદ છે રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર હેન્ડ. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફેર્સ ઓફ ધ બ્રેન. હેમિસ્ફેર્સ એટલે કે ભાગ. આપણું જે મગજ છે એમાં રાઇટ બ્રેન છે અને લેફ્ટ બ્રેન પણ છે. તો રાઇટ હેન્ડથી લખનારા મનુષ્યનું લેફ્ટ બ્રેન ડેવલપ થાય છે, જ્યારે લેફ્ટ હેન્ડથી લખનારા મનુષ્યનું રાઇટ બ્રેન ડેવલપ થાય છે. આપણે મોસ્ટ ઓફ 90% લોકો જે છે એ જમણા હાથથી લખીએ છીએ, આપણું ડાબું મગજ વિકસિત થાય છે. પણ જો આપણે જમણા મગજને વિકસિત કરવું હોય તો ક્યારેક ડાબા હાથથી પણ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને આપણા જમણા મગજ અને ડાબા મગજ વચ્ચે બેલેન્સ થઈ જાય, સંતુલન થઈ જાય. એક્સપેક્ટ ટુ બી લકી. આપણે નસીબદાર છે, ભાગ્યશાળી છે એવું જ હંમેશા માનવું જોઈએ. ગ્લોસરી પર નજર નાખી લઈએ એક વખત. તો એક શબ્દ અહીંયા આપણને આપેલો છે ટ્રેન્ક્વેલિટી, કામનેસ. બરાબર, કામનેસ એટલે કે શાંતિ, પ્રશાંતિ, સ્થિરતા, સુખ, શાંતિ. આ એનો નિયરેસ્ટ મિનિંગ થઈ શકે. કામનેસ એનો નિયરેસ્ટ મિનિંગ થઈ શકે. ત્યારબાદ છે સિરિનિટી એટલે કે પીસફુલનેસ, એનો અર્થ પણ થાય છે શાંતિ. ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપરીમાં રહેલા હાડકાં. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે ખોપરીમાં રહેલું પ્રવાહી. સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુ. બરાબર, કરોડરજ્જુ, જેનો સમાનાર્થી શબ્દ થાય છે બેકબોન. બરાબર, બેકબોન. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ કોઝડ બાય સ્ટ્રેસ એટલે કે તણાવ દ્વારા ઉત્પન્ન થયેલું. સ્કાલ્પ એટલે સ્કિન ઓન ધ ટોપ, માથાના ઉપરના ભાગમાં રહેલી ચામડી અથવા તો ટાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે પાઠ પૂરો થાય છે. અહીંયા તમે આગળ જોશો તો કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો પણ આપણને આપેલા છે, જેના ઉપર તમારે ધ્યાન રાખવાનું. કદાચ તમને નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાઈ શકે. કામનેસ છે, બરાબર, ગુસ્સો, ઉચાટ, ખળભળાટ, ખલેલ વિનાની સ્થિતિ. બરાબર, ત્યાર પછી હાર્મની, આંતરિક શાંતિ, ટ્રાન્ક્વિલિટી, પીસ અને રિલેક્સેશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ પાઠને પૂરો કરીએ છીએ.